હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. આવો આવો. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. આવો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ભાગવતમ ક્લાસમાં 2-3 દિવસ પહેલા પ્રભુએ પાણી હાટી વિશે બહુ સરસ સમજાવ્યું હતું. તો એ શું છે? ઓ માતાજી, એ છે ને પાણી હાટી ઉત્સવ એ નિત્યાનંદ પ્રભુ અને રઘુનાથ દાસ ઠાકુરની લીલા છે. તો નિત્યાનંદ પ્રભુની બહુ જ કૃપા એમના ઉપર હતી, તો એમને એક દંડ રૂપે આ એક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે દર વર્ષે ઇસ્કોન ગૌડીય વૈષ્ણવ પરંપરાના મંદિરમાં આ બહુ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ માટે આપણે ચીડા દહીં કેવી રીતે બનાવીશું? હા, તો માતાજી, એ ચીડા દહીં આપણે બહુ સિમ્પલ રીતે બનાવી શકીએ છીએ. તો ચલો આપણે બનાવીએ. માતાજી, આ બનાવવું તો એટલું સહેલું છે. પહેલા 500 ગ્રામ પૌવા લઈ લીધા, 500 ગ્રામ દૂધ લઈ લીધું, 500 ગ્રામ દહીં લઈ લીધું અને 250 ગ્રામ સુગર લઈ લીધી. તો સૌથી પહેલા આપણે પૌવા લઈ લઈશું. પલાળેલા પૌવા, એની અંદર આપણે નાખીશું દૂધ. ગરમ દૂધ છે માતાજી આ કે ઠંડુ લેવાનું છે? માતાજી, ઠંડુ દૂધ જ છે. જી. હા, હવે એને છે ને માતાજી આપણે થોડી વાર માટે પલળવા દઈશું અને પછી એની અંદર આપણે દહીં નાખીશું. કેટલી મિનિટ રાખવાના છે? 5 મિનિટ માતાજી. પછી એની અંદર આપણે દહીં ઉમેરીશું. દહીંમાં સુગર છે? ના માતાજી, આ પ્લેન દહીં છે. એની અંદર થોડું પાણી નાખી અને એને ફેટી લેવાનું છે. ઠંડુ નહીં લેવાનું? હા માતાજી, દૂધ પણ આપણે ઉકાળીને ઠંડુ કરી લઈશું અને દહીં પણ ઠંડુ કરી લઈશું. તો હવે એને મિક્સ કરી લઈશું. માતાજી, આની અંદર આપણે સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છીએ. એવું તો શું છે માતાજી? માતાજી, આની અંદર આપણે ભગવાન કૃષ્ણનો પ્રેમ એડ કરીશું, કે જે માતા યશોદા જ્યારે ભગવાન કૃષ્ણ માટે રસોઈ બનાવતા હતા ત્યારે ભગવાનના ગુણ ગાતા ગાતા બનાવતા હતા. તો આપણે પણ સાચવવાનું છે, ભગવાનનું નામ લેતા લેતા કરીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હવે આપણું આ પ્લેન ચીડા દહીં રેડી છે. એની અંદર આપણે થોડી ખાંડ નાખી દઈશું અને મિક્સ કરી લીધું. ખાંડ અને મિશ્રી પણ ચાલે? હા માતાજી, મિશ્રી પણ ચાલે, ખાંડ પણ ચાલે. અને આને મિક્સ કરી અને આપણું પ્લેન ચીડા દહીં રેડી છે. બસ આટલું સિમ્પલ છે? હા માતાજી, બહુ જ સિમ્પલ છે. માતાજી, આ દહીં ચીડા તો બની ગયું છે, પણ આ તો સાવ સાદું નહીં લાગતું. તો નિતાઈ ગોરાને કંઈ ખાસ સ્પેશિયલ કંઈ ફ્રૂટ્સની વેરાયટીઓ ના બનાવી શકીએ? બનાવી શકીએ ને માતાજી. ભક્ત હંમેશા ભગવાનની બહુ સારી સારી આઈટમ ભગવાનને જમાડવા માટે કરે છે. તો આપણે આની અંદર આપણે લઈશું અને મેં છે ને પહેલેથી જ તૈયાર કરી રાખ્યું છે મસ્ત મેંગો. અરે વાહ માતાજી! અને હવે આ મેંગોને આપણે આની અંદર મિક્સ કરી લઈશું. તો ભગવાન નિતાઈ ગૌરંગ માટે મસ્ત મેંગો ચીડા દહીં તૈયાર. માતાજી, હવે આપણે આની અંદર ચીડા દહીં ભરી અને ભગવાનને ભોગ લગાવીશું. અરે વાહ માતાજી, કેટલી સરસ બનાવ્યું છે પોટ. આ કેવી રીતે બનાવ્યું? માતાજી, પહેલા આને બજારમાંથી લાવવાનું છે
અને પછી એને ધોઈ અને 15 મિનિટ માટે એને પાણીમાં પલાળી રાખીશું. અને પાણીમાં પલાળી રાખીશું ને માતાજી, એટલે જે આપણું ચીડા દહીં બનાવ્યું છે ને એ ડ્રાય નહીં થઈ જાય. અને પછી મસ્ત કોરું થાય એટલે સરસ મજાની ડિઝાઇન બનાવી અને ભગવાનને ઓફર કરવા માટે રેડી છે. માતાજી, આપણે કેરીનું તો બનાવ્યું છે, એ સિવાય આપણે બીજા કયા ફ્રૂટ્સનું બનાવી શકીએ? માતાજી બનાનાનું બનાવી શકીએ છીએ, એપલનું પણ બનાવી શકીએ છીએ. તો માતાજી મેં રેડી જ કરી રાખ્યું છે. માતાજી આપણે બનાનાનું પણ બનાવીશું અને એપલનું પણ બનાવીશું. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. માતાજી, આપણે 3 વેરાયટીના તો બનાવ્યા છે, હવે આપણે આગળ કઈ રીતના બીજી વેરાયટી બનાવી શકીએ? હા માતાજી, જાંબુ બનાવી શકીએ છીએ, ચીકુ બનાવી શકીએ છીએ, સ્ટ્રોબેરી બનાવી શકીએ છીએ, ડ્રાયફ્રૂટ બનાવી શકીએ છીએ, કન્ડેન્સ મિલ્ક બનાવી શકીએ છીએ અને કેસર નાખીને પણ બનાવી શકાય છે. તો આપણે જેવા જ્યુસી ફ્રૂટ હોય એ બધા ઉમેરી અને અલગ અલગ ટાઈપના બનાવી શકીએ છીએ. અમે તો નિતાઈ ગોરાંગ માટે દહીં ચીડા બનાવી દીધા છે, તમે ક્યારે બનાવશો? હરે કૃષ્ણ.